સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં આખરે નાયબ મામલતદારના રિમાન્ડ પૂર્ણ થતા ચંદ્રસિંહ મોરીને જેલ હવાલે કરી દેવાયો। 8 દિવસના રિમાન્ડ દરમિયાન અનેક વહીવટી અને બાબુઓના નામ સપાટી પર આવ્યા। હવે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની કસ્ટડી લેવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કાર્યવાહી કરે તેવી શક્યતા છે। તો નાયબ મામલતદાર મોરીના ઈડીના ગુનામાં જામીન માટે અરજી કરે તેવી પણ શક્યતા છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને જેલમાં મોકલતા જ સુરેન્દ્રનગર કલેક્ટર અને મોરી સાથે સંકળાયેલા અન્ય બાબુઓએ રાહતનો દમ લીધો છે। ઈડીએ સુરેન્દ્રનગરમાં મોરીના ઘરે તપાસ કરતા 67,50,000 રૂપિયાની રોકડ, વોટ્સએપમાં નાણાકીય વ્યવહારોની ચિઠ્ઠીઓ અને જમીનો એને કરવા માટેના દસ્તાવેજો મોટા પાયે મળી આવ્યા હતા, જેની પણ એસીબીને જાણ કરાતા ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારબાદ તપાસ દિલ્હી સ્પેશિયલ યુનિટ ઈડીએ મોરીના મોબાઈલમાંથી કેટલાક નાણાકીય વ્યવહારો અને રોકાણની માહિતી ઈડીને મળી હોવાનું જાણવા મળે છે। ઈડીને ડિજિટલ પુરાવા, વોટ્સએપ ચેટ, જમીન ફાળવણી સંબંધિત કથિત લાંચ વ્યવહારોની હાથની લખેલી છૂટક શીટ્સ પણ પૂછપરછ કરી હતી, જેમાં સ્ટાફ ઉપરાંત 1 ડઝન જેટલા અધિકારીઓના નામો બહાર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઈડીના અધિકારીઓએ ડાયરી અને દસ્તાવેજોમાં લખેલા નામો અને નાણાં અંગે તપાસ ચાલુ કરતા બાબુઓ ફફડી ઉઠ્યા છે। સૂત્રોનું માનીએ તો નાણાકીય વ્યવહારો મુદ્દે તપાસ માટે ઈડી કલેક્ટર ઓફિસના સ્ટાફની આવનારા દિવસોમાં પૂછપરછ કરે તેવી શક્યતા છે। વચેટિયા અને એજન્ટો મારફતે જમીન એને કરવાનું આયોજનબદ્ધ કૌભાંડ ચાલતું હોવાનું તપાસમાં ખુલ્યું છે।